हेलो दोस्तों, महाराज ना दर्शन करावू तमने। माता ना दर्शन तमने करावू। चलो ओके। हाँ तो दोस्तों, महादेव ना मंदिर ने पाछळना भागमां हवन कुंड पण आवेलो छे। ते माताजी नो हवन कुंड छे, तेना दर्शन तमने करावू। तो चालो तो माता कृष्ण ना तमने दर्शन करावू। તમે મંદિર ની અંદર આવો એટલે આવો કઈક નજારો છે। રાધા કૃષ્ણ નો નીચેનો હોલ છે। હવે એના તમને દર્શન કરાવું। અહીંયા જ્યારે મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે આ ભૂમિ ઉપર પહેલો માતાજીનો સ્થાન સ્થાપવામાં આવ્યું અને એ સમયે ચાંદીની મૂર્તિ બનાવી અને આ મૂળ સ્થાન અહીંયા આપણે સ્થાપિત કરવામાં આવ્યા માતાજીને। અને એ સ્થાપિત કર્યા પછી આખું બાંધકામ મંદિરનું 10 વર્ષ સુધી ચાલ્યું અને 10 વર્ષમાં મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું। એટલે 1999માં આ મંદિરની આપણે સ્થાપના કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી। અહીંયા ઉમેશ્વર મહાદેવ અને માં ભગવતી ઉમિયાજી, ત્યારબાદ અહીંયા ભગવાન રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું। એને 3 વર્ષ થયા છે। આપણે અહીંયા ઠાકોરજીની સેવા કરતા હતા, પણ આપણા સનાતન ધર્મની અંદર કહેવત છે ને કે ભાઈ કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતના ગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે। એટલે આપણે સનાતનીઓને એ કૃષ્ણના આશ્રય સ્વરૂપે ભગવાન અહીંયા રાધા કૃષ્ણની સ્થાપના કરી છે। કીર્તિભાઈ બહુ સરસ માહિતી આપી આપણને। અને હવે હું તમને મંદિરની પ્રાંગણમાં જે કાંઈ છે બગીચો અને અહીંયા નવરાત્રી પણ થાય છે તો એનો પણ તમને હું વ્યૂ બતાવું। નીચેના ભાગમાં છે રાધા કૃષ્ણની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા છે અને ઉપર છે ઉમિયા માનું સ્થાનક। તો ચાલો તમને ઉમિયા માના દર્શન કરાવું। મંદિરે પહોંચી ગયા છીએ, જે ઉમિયા માનું સ્થાનક છે। અને હા, ઉમિયા માના હવે તમને દર્શન કરાવું। જો આ બાજુ હા તો બાપજી, આપણે અહીંયાના જે માતાજીના પરચા છે
અને આ મંદિર કઈ જગ્યાએ આવ્યું અને સ્થાપના અહીંયા ઉપર થઈ કે પછી નીચેની જગ્યાએ થઈ એ તમે જણાવજો. આપણી આ જમીન સંપાદન થયા પછી નીચે માતાજીની સ્થાપના કરવામાં આવી અને એ સ્થાપના થયા પછી 10 વર્ષ સુધી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું અને એ નિર્માણ કાર્ય થયા પછી 99માં આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. હવે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનો એક તમને ઉદાહરણ આપું. એ સમયનો આપણો સનાતન ધર્મ છે, શ્રદ્ધા અને ભક્તિ અને આસ્થાથી જોડાયેલો ધર્મ છે. પણ એવો પરચો થયેલો કે જ્યારે આપણે માની પ્રતિષ્ઠા કરી 1 વર્ષ પૂર્ણ થયા પછી જે જગ્યા ઉપર આપણે અન્નપૂર્ણા એટલે કે રસોડું અને ત્યારથી લઈ અને આપણે અહીંયા યજ્ઞશાળાની અંદર અખંડ અગ્નિ પ્રજ્વલિત રહ્યો છે. એ અગ્નિની પ્રાણ પ્રદક્ષિણા કરે કોઈ અથવા તો માતાજીને અહીંયા કોઈ પણ જાતની સંકલ્પ લઈને જાય છે તો એ દરેકના કાર્યો અહીંયા પૂર્ણ થાય છે. હવે માતાજીનું સ્થાન અત્યારે જ્યારે શરૂઆતથી પેલા ઉપરનું હતું કે નીચેની જગ્યાએ? પેલું આપણું નીચે જ હતું અને નીચે સ્થાપના કર્યા પછી આ મૂર્તિ ગર્ભગૃહની અંદર 99માં સ્થાપના થઈ. 10 વર્ષ સુધી આપણે ત્યાં નીચે જ માતાજીની આસ્થા રાખી અને સેવા પૂજા કરતા રહ્યા. મંદિરનું કામ ચાલુ રહ્યું. હવે બાપજી આપણને આનું લોકેશન એક દર્શકોને જણાવી દો કે જેથી કરીને ઉમિયાધામ આવવું હોય તો ક્યાંથી આવે અને કઈ રીતે આવી શકે? બહુ સરળ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન થી બિલકુલ નજીકમાં વરાછા એકે રોડ ઉપર ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સંસ્થા આવેલી છે. અહીંયા અનેક બહારથી પણ વિદેશોથી પણ ભક્તો અહીંયા આસ્થા ધરાવી અને માના દર્શન કરવા આવે છે અને જે સંકલ્પ લઈને જાય છે એ માના આશીર્વાદથી સંકલ્પો પૂરા થાય છે. માતાજી, હવે આપણે આવી ગયા છીએ ઉમિયાધામ અને હવે આપણે આ મંદિરનો શું ઇતિહાસ છે તે આપણે તમારું નામ? મારું નામ શાસ્ત્રી કીર્તિભાઈ જોશી. હા, તો મહારાજ આપણે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને કયા સમયે થઈ? આ મંદિર આપણું 99ની સાલમાં નવનિર્મિત થઈ ગયું અને એ સમયમાં ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. માતાજીનું મૂળ સ્થાન ઉત્તર ગુજરાત ઊંઝાની અંદર આવેલું છે, પણ દક્ષિણ ગુજરાતની અંદર વસતા કડવા પાટીદારો ધંધા રોજગાર માટે અહીંયા આવેલા અને સ્થાયી થયા. કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સમસ્ત કડવા પાટીદારોની આ કુળદેવી છે અને કુળદેવી એ માં પાર્વતી ઉમા મહાગૌરીનું સ્વરૂપ છે. અને અહીંયાથી ઊંઝા સુધી ન જઈ શકે એવા ભક્તોના માટે થઈ અને આ એક મંદિરનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે સુરતની અંદર વરાછા. અહીંયા ઉમિયા પરિવાર ટ્રસ્ટ ની સ્થાપના થઈ અને માની સ્થાપના થયા પછી અહીં આગળ વિવાહ સંસ્કાર થી લઈ અને બધા જ અહીંયા પ્રોગ્રામો દરેક વ્યક્તિઓ કરવા આવે છે. બીજું કે ચૈત્ર વદ તેરસ એ માતાજીની સાલગીરી છે. અહીંયા આગળ આ ધર્મની અંદર જોડાયેલા રહે
એ માટે આપણે ધાર્મિક ઉત્સવ અહીંયા ઉજવીએ છીએ, જેવા કે વસંત પંચમી એ ઉમિયા માતાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારબાદ શિવરાત્રી ઉજવવામાં આવે છે, ત્યારબાદ ચૈત્ર આઠમના દિવસે આપણે માતાજીનો યજ્ઞ અને નવરાત્રી કરીએ છીએ। વિશેષમાં અહીં આગળ આસો સુદ નવરાત્રીનો ખૂબ મોટું મહત્વ રહેલું છે। આઠમના દિવસે અહીંયા ભવ્ય યજ્ઞ થાય છે અને હજારોની સંખ્યામાં લગભગ 35,000 વ્યક્તિઓ પોતાના હાથની અંદર દીપ પ્રજ્વલિત કરી અને માની આરાધના સ્વરૂપ આરતી ઉતારવામાં અહીંયા આવે છે। એ દિવસે સિદ્ધ કુંજિકા સ્તોત્રથી અભિમંત્રિત કરેલી રક્ષાસૂત્ર દરેકને માના આશીર્વાદ રૂપે બાંધવામાં આવે છે। બીજું, હમણાં આપણે ઉમિયા પરિવાર ટ્રસ્ટે એક ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ બનાવવાનો સંકલ્પ કર્યો છે। આપણે તાજેતરમાં એ જમીન આપણે ખજોદ બાજુ જે છે ત્યાં આગળ સંપાદિત કરી છે અને ત્યાં ટૂંક સમયમાં આપણા બાળકો શિક્ષણ મેળવી તો આ બાજુ ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત તે અતિથિ ગૃહ પ્રસાદ ઘર છે। તમે જે જોઈ રહ્યા છો તે ઉમિયા ધામ અતિથિ ગૃહ પ્રસાદ ઘર છે। તો ઉમિયા ધામ આવો તો પ્રસાદી તમે અચૂક લેજો માતાજીની। અને મંદિરની પાછળના ભાગમાં પાર્કિંગ વિભાગ આવેલું છે, તે તમે જોઈ રહ્યા છો। 4 વ્હીલ અને 2 વ્હીલની વ્યવસ્થા પણ બહુ સરસ છે। તો તમે મંદિરે દર્શન કરવા આવજો અચૂક। જય માતાજી।